Hello guys, good morning everybody. Welcome back to my another vlog. ઉઠ્યો હાલ બ્રશ વશ કરવાનો બાકી છે. ફરી મેં ફેસ ખાલી ધોઈ છે મેં કેમ પહેલાં બ્લોગ ચાલુ કર્યો મેં બધા તો આટલે મોર્નિંગમાં ધૂપ આટલું બધું ધૂપ મસ્ત કેમ છે કેમેરામાં કેટલો દેખાય છે એનો અલગ જ દેખાય છે પણ ઓરિજિનલમાં ફૂલ ઓન ધૂમ છે. રોડ ઉપર ગાડી જતી ને દેખાતું નહીં. बहुत तेज है अभी यार. नाश्तो બધો ને યાર એ તો જ્યારે બહાર જમવું છું ને રાત્રે હવે રાત્રે ભૂખ લાગે કાલે સવારે કે મેં નાસ્તો કર્યો તો શક્કરપારા એ બધું ખાવું યાર બહાર ખાવાનું બંધ કરી દેવું પડે સિરિયસ. એ મેગી બિસ્કિટ પેલા નાસ્તાના એમાં પૂરા એટલે ગાડે આખું મોટું પેકેટ લાવ્યો હતો. એક ગામડે પપ્પાને લઈ ગયા હતા ને કંઈ પપ્પાને મેં ખરીદી લીધું યાર. ખતરનાક પેન ને આજે વેલેબલ રાત્રે મેં 1:30 વાગે ઊંઘ્યો હતો કમ્પ્લીટલી. 7:30 ઉઠી ગયો યાર. અહીંયા રેડ સ્પોટ થઈ ગયા ને એવું લાગે બંને સાઈડ. હાલ મેં કાચમાં જોઈ ઉઠીને હું મારું ફેસ જોઉં છું કેમ દુકાન બંધ થાય 7:45 થઈ ગયા. જલ્દી ફ્રેશ કરી રેડી વેડી થઈને નીકળે ઓફિસ ટાઈમસર આજે. ચલો ગાઈસ હું રેડી વેડી થઈ ગઈ નીકળું ઓફિસ. ગરમી બહુ લાગે. આયા તો હેલ્મેટ છે. કાલે સનગ્લાસીસ પહેરીને છે એવું પાણી આંખોથી ચાલ થઈ ગયું નહીં કરવાનું કેમ કે મને નહીં પસંદ. હેલ્મેટ વગર નહીં પાડે. ચલો હવે એક દિવસ આજનો દિવસ લાગી જાય. કાલે આપણે 20 વાગે આપી દો કે જવાનું છે કાલે. એવું બીજા દિવસે જે પેલા દિવસમાં જણાવો એ ભાઈ અમદાવાદ છે. હવે જોઈએ બપોરના થઈ જતો. લાસ્ટ યર તો છે ને અમે 3rd 15 ચોથા દિવસ થઈ ગયા હતા. ચોથા મંથ થઈ ગયા હતા. 15 ચાલુ થયું 18 મારા બ્લોગનો ફર્સ્ટ ડે હતો. 1 વર્ષ પૂરું થઈ જશે 18 તારીખે. ચલો જી ઓફિસમાં ગાડી ક્યાંથી કાઢી ફરીને કાઢી પડે ગોળ રાઉન્ડ મારી. ચલો આવી હવે કંપનીમાં બહુ ગરમી લાગે છે. ગરમી ઘરે લઈ જતી કેવું ચાલે ચિંતા મંગાઈ દો યાર ફોન બોલો એક્સપેન્ડ 3ની પ્રાઇસ ડ્રોપ હતી 22 હતી આપણે જોયું હતું. એ 2375 જ છે. ગિફ્ટ આપી દો મને. ગિફ્ટ આપી દો મને. ચલો અહીંયા તો એસી ચાલુ કરવામાં આવે છે. ગરમી બહુ લાગે. ચલો ખાવાનું બનાવી ચિરાગને મેં કીધું કે કાલે હું તાર કરી નાખી ગમે જેટલું વહેલું પડે એટલા ત્યાં ફસાઈ જાય. ઘરમાં 5 વર્ષ ટ્રાફિક હશે. હું અત્યારે આગળ પાકમાં ટ્રાફિક હતું એટલે ત્યાં બી ટ્રાફિક થાય છે. પેલો કાલે દોડાવાળો વિડીયો બનાવ્યો હતો બીજો. ચલો ભાઈ મળ્યું ચિરાવ આવવાના છે સાંજના ફોટો લઈને જોડે એડિટિંગ કરશું. ચલો ભાઈ જઈએ એ સી બંધ કરી એટલે ડિસ્ક કહી જાય શરાબ નહીં આવતી યાર.
તો ઘર જન્મત નવરાત્રમાં ખાધા નહીં પાછા આ સ્ક્રીન બાય સ્ક્રીન કચ્છો તો નહીં મ્યુટ કરી નાખે સ્ક્રીન કેમ તમે રાધાનું રૂપ છે જો કાનો બની પ્રીત છે એટલે એ મારું તમારે નહીં આવવાનું તમારા ઘર બની જાઓ અમુક લોકો ટેમ્પર કરે એકબીજાને દવા લે એક લોકો એકબીજાને ટેમ્પર કરે હા ભૂલી જતો શૂઝ ભૂલી જતો કઈ કેવું કેવી રીતે બકાતા મનમાં સાબા ફોન કહેવાનું ચલો ભાઈ જીવો ઘરે ચાલ માને ચલો ટૂંક સમય હેલો આવી ગયો ભાઈ ઘરે આજે એડવાન્સમાં પહેલાં માસે કીધું માસે કંઈ જમવાનું બનાવજો આવીએ એક મેં આવ્યો કે આવી બનાવો તમે પેકિંગ કરતા બધું બનાવો કાલે ઉપવાસ છે ને હું કાલે પહેલો દિવસ નવરાત્રિનો પાસો સેટિંગ થઈ ગયો પાસ મળી ગયા છે 2 પાસ આવી ગયા છે મારા પૂર્ણ વિશ્વાસ એને તો ગરબા ગાવાના ગરબા ગાવાના છે લોકો એ ગાવાના છો ગરબા ગાવા જઈએ મજા આવશે ચલો ગાઈસ હું લઈને આવું જમવાનું ચપવાના શૂટ કરવાના છે કડું થાકે તો ત્યાં થાકે તો લાગે વિડીયો બનાવવા માટે કેટલા વીક આ વિડીયો બનાવે ચલો લઈને બતાવો જેવો જોઈ નહીં લાઇટિંગ કેવી રાતે તો મેં બતાવી દીધું આજે જો મન થશે તો આવીશ ખબર નીચે આવવાની હતી બહાર જોઈને બેસવાનું પણ શું હતું ફ્રેન્ડ સર્કલ આમ બી મેં જોયું. હેલો ગાઈસ, મેં જમી લીધું બધું મિક્સ સબ્જી હતી, ભાખરી શું ખીચડી વગાડેલી. ખીચડી મેં ના પાડી તો બી એમને આપી. મેં કીધું થોડીક જ આપજો તો એ ભરી દીધું યાર, કેમ કે હું ઓછું ખાઉં છું, મને ખબર છે. મેં ઘરે નાસ્તો કર્યો એટલે એકદમ ઓછું ખાઉં, એકદમ હાલ ખવાતું નહીં, પણ રાતમાં ભૂખ લાગે છે. 12-1 વાગે ભૂખ લાગે. શું કરું કંઈ વાંધો નહીં. મમ્મી કે 12-1 વાગે ખવાય, ખબર પડે ને એ વાંધો નહીં. મેં પાસનું જુગાડ તો થઈ ગયું છે, બટ એમાં એક જ પ્રોબ્લેમ છે કે યાર સિંગર સરખું આવે સારું છે. અચ્છા, તો નામ ખબર છે પણ કોણ ના આવે, કેવું ગાય છે એના ઉપર ડિપેન્ડ કરે. મેં યુટ્યુબ પર જોયું પણ લાગતું નહીં એટલું બધું. જોઈએ કાલે કહેવાનું નહીં ગાઈસ. હજી હાલ જમીન સુઈ જવાનું મન થાય, ક્લીન કરવાનું બી મન નહીં થતું, ક્લીન કરવું બધું હતું. કહેવાનું નહીં ગાઈસ. તો ગાઈસ એ વિડીયો મેં કાલે શૂટ કરી દઉં ને સાંજે, એ મેં એડિટિંગ કરીને અપલોડ કરી દીધું મેં ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં. બાકી યુટ્યુબમાં કાલે મોર્નિંગમાં કરી દઈશ, બ્લોગ આવશે એ વખતે. તો ગાઈસ આ બ્લોગ હું અહીંયા એન્ડ કરશું. તો ગુડ નાઇટ, ટેક કેર, લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો કાલે મળીને આવા વસ્તુ બેઠક કે